નલ, અંગત, નીલ, સુગ્રીવ બધા બેઠા હતા ને કીધું હવે આ લંકાની ઉપર જાશે કોણ? સુગ્રીવ કે મેં તો વૃદ્ધ હો ગયા, મેરી કોઈ અભી નહીં જાને કીધી. જાંબુત કે હું જઈ તો આવું પણ પાછો રિટર્ન ના આવું, હવે અવસ્થા થઈ ગઈ. નલ, નીલ કે એટલી બધી અમારામાં શક્તિ નથી. અને ત્યારે આમ હનુમાનજી શાંતિથી બેઠા હતા, આપણો વારો આવે ત્યારે વાત. અને સજ્જન અને ગુણવાન વ્યક્તિ એ જ કહેવાય કે મોરથી ચાલુ નથી જાય, અમુક તો મોરથી ચાલુ થઈ જાય. સજ્જન અને ગુણવાન એને કહેવાય કે શાંતિથી બેઠો હોય, જ્યારે એને કોઈ પૂછે ત્યારે જવાબ આપે તો હાલ થઈ જશે. અને હનુમાનજી સામે આમ નજર કરી, હનુમાનજી તમે કેમ એમને બેઠા છો? કહો રીછપતિ સુનો હનુમાના, કાજ વિષાજ રેહુ બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન વિધાના, અને કવંશો કાજ. હે હનુમાનજી કઠિન જગ માહી, જો નહીં હોય તા તુમ પાઈ. હનુમાનજી બધું તમારા કરે છે અને તમે શાંતિ બેઠા છો. હનુમાનજી કે બસ આટલી જ જરૂર હતી. જય શ્રી રામ. તરત હનુમાનજી આમ ઉભા થઈ ગયા. હવે કહો. તો કે લંકામાં જવું છે. તો કહો જાઉં પાતાળ, ઇન્દ્ર હે શેષ વાસુકી સહારું, કહેત જાઉં આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડોલાવું. પણ ભગવાન આદેશ કરો, જાઓ. અને હનુમાનજી ગયા. હવે જુઓ, હનુમાનજી જ્યારે લંકામાં જવાની શરૂઆત થઈ ને, એટલે એને પણ પરિબળોનો સામનો કરવો પડ્યો હતો. રાઈટ કે રોંગ? તો આ કળિયુગ છે. કળિયુગમાં આપણે સારા કામે જતા હોઈએ, ભગવાનના કામે જતા હોઈએ, તો ઘણા આપણી નિંદા ટીકા કૂથલી આપણા શત્રુઓ પેદા થાય. પણ એમાં બીવાની જરૂર, બુદ્ધિ અને વિવેકથી નીકળી જવાય હનુમાનજીની ઘોડે, તો જીત થાય. ઘણા કે હર શનિવારે કટારિયા આટલા બધા માણસ કેમ જાતા હશે? તો અહીંયા ઢોર આવે, માણસ ના આવે તો. એટલે એનો મતલબ એ થયો કે આપણે બધા માણસ છે ને એ પશુ છે. રાઈટ કે રોંગ? એ કે આટલા બધા કેમ મંદિર, શું છે? ઘણા તો ખાલી સર્વે કરવા કેટલા માણસો આવે છે, શું જમવાનું છે, શું છે વ્યવસ્થા, શું છે કે અરે વ્યવસ્થા ન જોવાની હોય. આ તો હનુમાનજીનું આંગણું છે, અહીંયા તો ધૂળમાં ધામા નાખ્યા અને રામને ઋણ રાખ્યા, એનું આંગણું છે. શું હશે, શું હશે, શું હશે? અહીંયા મારો બાપ જીવતો જાગતો હનુમાન છે.